અમદાવાદ રિવરફ્રન્ટના અટલ બ્રિજને 3 વર્ષ પૂર્ણ થઈ ગયા છે અને છેલ્લા 3 વર્ષમાં 77.71 લાખથી વધુ મુલાકાતીઓએ મુલાકાત કરી છે. તંત્રને 27 કરોડથી વધુની આવક થઈ છે. એપ્રિલ 2025થી ઓક્ટોબર 2025 દરમિયાન ફક્ત 7 મહિનામાં જ 8.50 લાખથી વધુ પ્રવાસીઓએ અટલ બ્રિજની મુલાકાત લીધી. દિવાળી વેકેશન હોય કે ઉનાળુ વેકેશન, આ અટલ ફૂટ ઓવર બ્રિજ લોકો માટે ફરવાનું ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 ઓગસ્ટ 2022ના રોજ અટલ બ્રિજને ખુલ્લો મૂક્યો હતો. તાજેતરના આંકડા મુજબ 31 ઓગસ્ટ 2022થી ઓક્ટોબર 2025 સુધીના સમયમાં કુલ 77,71,269 લોકોએ અટલ બ્રિજની મુલાકાત લીધી છે. અટલ બ્રિજને 3 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે ત્યારે એની મુલાકાત 77 લાખ કરતાં વધારે લોકોએ અટલ બ્રિજની મુલાકાત લીધી છે અને આ બ્રિજ બનાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકાને 74 કરોડનો ખર્ચો થયો હતો. હાલ અટલ બ્રિજની 3 વર્ષ દરમિયાનની જો આવક કરવામાં આવે તો 27 કરોડથી વધારે આવક એટલે 1/3 આવક એની બેક થઈ ગઈ છે. દિવસે દિવસે પ્રવાસીઓની સંખ્યા અટલ બ્રિજ ઉપર વધતી જાય છે. અનેક લોકો આ રિવરફ્રન્ટ જોવા માટે અને અટલ બ્રિજ જોવા માટે મુલાકાત લેતા હોય છે.